વાઘોડિયામાં વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરીને મહુડાના લીલા લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે। વાઘોડિયાના ખેરવાડી ડુંગર પાસેના વિસ્તારમાંથી વન વિભાગની ટીમે ઓચિંતો દરોડો પાડીને ગેરકાયદેસર રીતે કટિંગ કરેલા કિંમતી લીલા વૃક્ષોના લાકડાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। વન વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે પ્રતિબંધિત અને લીલા મહુડાના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરીને પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને તેની હેરાફેરી થવાની છે। આ બાતમીના આધારે વન વિભાગની ટીમે વોચ ગોઠવીને મહુડાના લીલા લાકડા ભરીને જઈ રહેલા એક ટેમ્પાને આ બાદ ઝડપી લીધો હતો। વન વિભાગે લાકડાના જથ્થા સાથે ટેમ્પો કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે। આ ટેમ્પોનો અસલી માલિક કોણ છે અને આ કિંમતી લાકડા ક્યાં સગે વગે કરવાના હતા તે દિશામાં વન વિભાગે તપાસ તેજ કરી છે। વન વિભાગની આ સખત અને ઓચિંતી કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે સક્રિય લાકડા ચોરો અને માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ પર્યાવરણને નુકસાન પહોંચાડનારા આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ધરપકડ કરીને તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે। Tadi